એટલે આ કેનો ફોન આવ્યો? એટલે ઉપાડો પડશે. સાયકલ ની ઊભી રહે. હેલો, કોણ બોલો? બેંકમાંથી બોલો? જી બેંક? એવું છે એમ? શું કરવા તો કોમ હતું બોલો? લોન પાસ થઈ છે? કેટલાની? 10 લાખની એમ? તો ફોન કેમ કર્યો તો? પૈસા આલવાના હતા ને રોકડા? એવું છે એમ? શું શું જોશે તો? આધાર કાર્ડ? આધાર કાર્ડ શું કરવાનું એમાં? નંબર જોશે એમ? અને પાન કાર્ડ જોશે? એને જો એમ? તો ઝેરોક્સ જોશે ને? હલો, ઝેરોક્સ જોશે ને? એવું એમ? અને ઓટીપી આપવાનો? ઓટીપી આપવાનો તમે? એ સારું હેડો, તમે મને ઓટીપી મળો હું અને હલો આ લોન પછી આપણે હપ્તા ભરવા પડશે ને? આ પૈસા લીધા છે કેટલાનો હપ્તો આવે આપણે? 2470 એમ? હા, તો તમે ચી બેંકમાં બોલો? બેંકમાંથી બોલો એમ? અને તમે ચાર મેળો છો ઓટીપી? પહેલાં આધાર કાર્ડ મેળવવું પડશે, પછી ઓટીપી મૂકો એમ? સારું હેડો, તો હું આધાર કાર્ડ મૂકી ફોન કરો. એ સારું, એટલે હવે આધાર કાર્ડ ગોતવું પડશે ને? ચડતું નથી મારું બધું જોઈ ગયું. સારું છે, નેટ નથી આવતું. 10 લાખ આવે છે, કોમ થઈ ગયું છે મારે તો. સાયકલમાં નહીં ફરવું પડે, સ્કોર્પિયો લાવશે એની પછી. હા, ફોન કરવા દેતું. હલો, આધાર કાર્ડ આવી ગયું છે? તમે જોઈને ઓટીપી મૂકો. હા, તો ઉભા ફોન ચાલુ રાખો, તમે મેળો ઓટીપી. મિલો ઉભા રહેજો, જોઈ લઉં હું. 2470 હે? હોય એ હારું. પૈસા જરા આવશે યાર? 2 દાડા ઉધી કાલે? 2 દાડા ઉધી એમ? એ સારું હેડો. એ હો, હા, 10 લાખ રૂપિયા આવે છે, કોમ થઈ ગયું છે. પછી તો આ સાયકલમાં નહીં ફરવું પડે, ગાડી લઈને ફરવું પડશે. લો હેડો કાલે. હલો, હા, લોન પાછી છે? કેટલા? અભી મજા આયેગા ના. ઓહો, તો ઘણું છે ને. હા, શું બોલો કે જૂઠું? મને તો મોનાતું નહીં યાર. ચોઈથી બોલો તમે? બેંકથી? હા, પૈસા લો શું કરવું પડશે? આધાર કાર્ડ? હા, કોઈ થાય તો નહીં? હા, હું આધાર કાર્ડ ઓટીપી આવવો પડશે. હા, તો હું ઓટીપી બધું આવું મળી જાય ને 1.5 લાખ રૂપિયા? સારું, હું તમારે આધાર કાર્ડ મેળવું, પાછો ફોન કરું. હા, મને તો 1.5 લાખ રૂપિયા મળી જાય. હું ફટાફટ આધાર કાર્ડનો ફોટો મેળવું કહો. હા, જતો રહ્યો. ફોન કરવા જાય પાછો. હલો, એ જો આવ્યું આધાર કાર્ડ. ઓટીપી હાલો, 7072. શું કે ના? શું 7072 થઈ ગયું એમ? અને પૈસા છે તારા લેવા આવું? ઓનલાઈન મોકશો? હા, તો સારું. હું તો કેટલા દાડા થાય? તો કાલ પરમ દાડે? તો સારું હેડો. એ હા, હા, મને તો 1.5 લાખ રૂપિયા મળી જાય. હવે સારું, હું બહાર ફરતા હોઉં, નાસું થોડો બહાર જઈ. तो पैसा ही पैसा है अपने पास. कौन कह दो मैसेज पड़ो છે પણ કે પૈસા આયા જોવા દાવા દે. એટલે આ તારી પૈસા કેમ ઉડી ગયા મારા? 17,500 રૂપિયા. યાર હે. હલો, શું કરો છો? અમારા બેંકમાંથી પૈસા ઉડી ગયા છે. હવે 17,500.
હમણાં 10 મિનિટ જેવું શું હોય હોય એક ભાઈનો ફોન આવ્યો હતો કે તમારે કે લોન લેવી હોય કે 10 લાખની ઓટીપી પડાવી આલો એટલે મેં ઓટીપી આલ્યો એટલે ઘરે આવ્યો ફોન પર ફેંક્યો એટલે પેલો પડ્યો આપણો ઓટીપી મેસેજ એવું છે એમ આવશે કર્યો પાછા નહીં આવે તો હવે જ્યાં સારું હેડો એટલે હવે ક્યાં ફોન કરું હું ફોન કરું હા એક ભાઈ હતા બેંકના એ ફોન કરવા હલો શું હતા સાહેબ બેંકમાં એક કોમ હતું તમારું એક ભાઈનો ફોન આવ્યો હતો મારા ઉપર કે તમારે 10 લાખની લોન લેવી હોય તો તમારા ફોનમાં ઓટીપી પડાવી આપો એટલે મેં ઓટીપી આલ્યો એટલે ઘરે આવીને જોયું તો ફોનમાંથી 17,500 રૂપિયા ઉપડી ગયા હતા તો હવે શું કરશો લ્યા છો ખરી પાછા તમે તો તમે કહો હું આવું કહો એવું છે એમ જોપે આવો તમારા એ હારું હેડો હું આવી ગયો એ હા આજે ના રોંગ નંબર પર ફોન આવ્યો છે ઉપાડ હેલો કોણ બોલો તમે અમારે લોન ના અમારે કોઈ લોન નહીં લેવાની ફીમાં પાછી પણ અમારે એવું બધું કમી કે ડોક્યુમેન્ટ ભેગું નહીં આવ્યું એ લોન એમને પાછી છે તો શું છે એ લોન લેવા માટે આધાર કાર્ડ અને બીજું ઓટીપી આવે સારું તો હું આધાર કાર્ડનો ફોટો મળ્યો ને તમે ઓટીપી મળ્યો આધાર કાર્ડનો ફોટો મળી જવા દે આધાર કાર્ડનો ફોટો મળી જાય હલો તો તમે ઓટીપી મોકલી દો હું આનું લખો 2143 ઓટીપી જાણી દે હવે છે લોન 5 લાખની લોન આવે તો શું બનાવો 5 લાખનું હપ્તા તો પણ ભરવા જ પડશે મહિને 60,000 તો પેલું એક ટાબુ સર બનાવો છે અડધો એપલ વાળો આવે ને હું અડધું એપલ દોરી દઉં એવું તો ફોન જ લાવશે એક લાવો પાસ તો ભરવા છે આ બંકા બનતો નથી હપ્તા નહીં ભરવા બીજું તો શું આ બંકો કોમો ભરતો છે ને એના પર બેંક વાળા જ ભરશે આઈફોન 15 આવે છે 65,000 અને આઈફોન 14 પ્રો એ આવે છે 1,40,000 1,40,000 નો મહિને 60,000 હપ્તો સારી પ્લસ ફોન જ લાવે ને પછી હપ્તા જ કેને ભરવા છે આ તો ઓનલાઈન જ મગાવું અડધું ડિસ્કાઉન્ટ મળે 5,000 હશે ને મેસેજ આવ્યો છે 50,000 રૂપિયામાં દૂધના પડ્યા તે છે ને ઉડી ગયા આ તો બેંક વાળાનું ઓટીપી આને એવું જ નહીં મારા આંતર બેંક વાળાને આવે છે ફટાફટ કોઈ દેખાતું નથી પેલા કેમ જોપે આવે છે અંચર આવશે તો ઉભો રહે આજે કંઈ ફોન કરવા દે પાછો હલો કેટલા હજી આવો રહ્યા છો તમે જોપે આવીને ઉભો એ હારું હેઠ તમે આવો ઉભો એ હા શું કહો અમારું ગમત તમારા ફોન આવ્યા હતા 2-3 શેના બીજે ને પૈસા ઉપડી જશે કે શું એવું છે એમ તો નામ નથી ખબર એનું હેડો તો તમે મળો એ આવશે એટલે હું જોઈ લે એ સારું હેડો એ હા હવે આવે છે એટલે ઉપર આવે ના પૈસા કપાઈ ગયા આવું પડશે પેલા અત્યારે 1,000 રૂપિયા કપાઈ ગયા છે એને કોઈક બીજું છે ને એને કોઈક ખાસા કપાઈ ગયા છે એને પાછા 1,000 રૂપિયા જેવું કપાઈ ગયું આ ફ્રોડ આવી ફ્રોડ થાય ને તો હાસવીને રહેવું તને કોપરું પાછું આવા ફ્રોડ વાળાના ફોન વધારે આવી કે ઓટીપી અને આધાર કાર્ડ એને એવું જ શું છે ઓટીપી આધાર કાર્ડ ને એવું કોઈ કાગળિયા માજ અને પૈસા ઉપડી ગયા શાંતિ મજા હેડો હશે ને સારું તમે ફોન કર્યો તમને હવે અમારે જો આ નંબર ઉપરથી ફોન આવ્યો હતો એટલે એ કે તમારે લોન પાછી છે 10 લાખ રૂપિયાની એટલે કે તમે આમાં ઓટીપી ને આધાર કાર્ડ મેળવો એટલે અમે મળ્યું કે એટલે હું હજી ઘરે જઈને બેઠો જ તો મેસેજ પડ્યો તરત આ પૈસા ઉડી ગયા 17,500 રૂપિયા
એટલે હવે તમે પાછા લઈ આવવાનું કોક કરો. પાછા તો આવી જાય, હા. આપણે ટેન્શન નહીં. ફોન કરીને ચેક કરો વારું પડે છે કે નહીં. ફોન હોય ને તમે નંબર આવ્યો જ નંબર હોય છે. જ નંબર છે કરો. આવું સ્વિચ ઓફ જ બોલે. બીજો બોલો. આ ફ્રોડ વાળાનો જ છે, હા ફ્રોડ જ છે. કોઈ 10 લાખ રૂપિયા કોઈ દાડો કોઈ એમને એમ આપે આવે નહીં. છે. હા, આવરા. તમે મને જ ફોન કર્યો? હા. હાલો બારો સાઈડમાં આવરા, ઈયાનું પટાવો પૂરું. ના પેલા અમારા પૈસા જતા રહે. બધાના પૈસા પાછા આવી જાય. આવું ટેન્શન છોડો તમે તાર. પૈસા આવી જાય. 17,000. તમે શું આલ્યું તું કાગળ? આધાર કાર્ડ નું ઓટીપી આવ્યો હતો. આ તો મેં ઈ જ આલ્યું તું. અમે આધાર કાર્ડ નું OTP જ આલ્યો હતો. મેં ઈ જ આલ્યું તું. તમે આલ્યું બધાય? આ હાસવીને રહેવાનું કારણ કે હાલની અંદર છે ને ફ્રોડ ખૂબ જ થાય છે વસ્તી હંગાત કે પાર્સલ તમે આવે પાછા કે ના આવજો, પહેલા અમારા પૈસા પાછા લાવો. પૈસા આવી જાય તમે તાર ટેન્શન છોડો. આ ઓટીપી હંગાય છે, આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો હા સ્ક્રીનશોટ લઈ લો. અને આ ફોન નંબર તો એ તો થઈ જાય બધું. આ જો અમે આધાર કાર્ડ મેળવી જલ્દી કરો અમારે. હા તમારે પારે જો આ રહ્યું જ ને. ના આ રહ્યો આ, ઈ રહ્યો આધાર કાર્ડ. આધાર કાર્ડ પાડી દો. તમારો મોબાઈલ લાવો હાડો, ઈયાનું થઈ ગયું. હા મોબાઈલ તો મેલી આ ફૂલ આ જે કોઈ મેં ફોન મારે કોઈને ઈયાનો મોબાઈલ નહીં મેલી છે. એવું? આ જો અમાર ફોન પહેર્યું આ જો ફોન પે તો મારમાં તો છે નહીં ભાવ. તો ફોન મારા પે પર નહીં વાપરતો. મારા 1 રૂપિયો પડ્યો હતા ફોન પે માં બધા ઉડી ગયા તમારા 50,000 રૂપિયા મારા તો ઉડી ગયા. તમારા 50,000 રૂપિયા માઇનસ માં હતા, તમને ઓટીપી આલ્યો તો રેડી આધાર કાર્ડ. તો હવે અમે એવું કરો કે જો પૈસા પાછા તો આવી જ જાય બને એટલા ઘડી. 99.99 તો ગેરંટી લઉં જ છું હું કે પૈસા આવી જાય, કારણ કે પોલીસ સ્ટેશન જઈને તમે હજી ઓટીપી આલ્યો ને આના ઉપર આપણે જઈને કેસ કરો બરાબર, અને મોબાઈલ નંબર જે છે ને એનો આના ઉપર તો એ કરશે ને એટલે કાર્યવાહી થાય આગળ અને કેસનો નિર્ણય લેવાય અને આના કારણે પૈસા પાછા આવી જાય કારણ કે મહેનતના પૈસા આપણે ચોજ આવે નહીં તો મોડું નથી કરવું. તમે એવા સાયકલ- હા મોડું નહીં કરું આ સાયકલ તમે મેલો અને પૈસા તો કોઈ ઝાડ પર ઉગતા નહીં, મફત તો આવતા નહીં. પૈસા તો અમે નકેડી ચો કોઈને મગજ. હા, એટલે તો પૈસા તો લાવવા જ હા, જોઈએ. તમે સાયકલ મેલો હા તો સાયકલ વાર લો મત છો. કરો. તમારે 50,000 રૂપિયા તો આપણે હવે છે ને આવા ફ્રોડ થી સાવધાન રહેવાનું. સાવધાન. હવે પોલીસ સ્ટેશન વાર મત જઈને કરો. કેસ કરાઈ ન જઈને અને પૈસા આપણે પાછા લાવવાના. જે વિડીયો બનાવ્યો છે એ સમજવા માટે જ બનાવ્યો છે કે કોઈ પણ રોંગ નંબર ઉપર કે ફોન આવે તો ઓટીપી અને આધાર કાર્ડ કે હાલની અંદર એવા ખૂબ જ ફ્રોડ થતા હોય છે. તો આવા ફ્રોડથી તમારે ખૂબ સાવધાન રહેવું અને તરત આવી કોઈ ફ્રોડ થાય તમારી સંગાત તો તમારે તરત બેંકની મુલાકાત લેવી અથવા પોલીસ સ્ટેશન જઈને મુલાકાત લેવી તો તમે આ ફ્રોડથી બચી શકશો અને તમારા જે પણ પૈસા ગયા હશે તે પાછા આવી જશે. તો અમારા આ વિડીયોને ખૂબ શેર કરજો કે કોઈ મિત્રો હંગાત અમારા ચાહક મિત્રો હંગાત કોઈ પણ પ્રકારની ફ્રોડ ના થાય. અને અમારા વિડીયો ખૂબ જ મનોરંજન માટે બનાવેલ હોય છે અને સમજવા માટે બનાવેલ હોય છે. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.